જય માતાજી સાહિત્યકાર પૌભા ગઢવીના. આમ તો જીવનમાં બે ત્રણ વાતો બહુ મહત્વની છે. એક તો જીવન નિરોગી હોવું બહુ જરૂરી છે. શરીર તંદુરસ્ત હોવું જોઈએ, કારણ કે તો જીવવાની મજા છે. બીજી વાત, જીવનમાં એક મિત્ર પણ હોવો જરૂરી છે, જેને ગુજરાતીમાં દેશી ભાષામાં ભાઈબંધ કહીએ છીએ. ભાઈ જેવો જેની હારે બંધન હોય એ ભાઈબંધ. પણ ભાઈ અને ભાઈબંધમાં ફેર એટલો કે કદાચ મર્યાદા સાચવવા માટે થઈ અને અમુક વાત ભાઈને ન કરી શકાય એ ભાઈબંધને કરી શકાય. તો એ મિત્ર કેવો હોવો જોઈએ એનો ચારણી સાહિત્યની માલપા દુહા છે કે મિત્ર કેવો હોવો જોઈએ. મિત્ર એડા કીજીએ જેડો કુવારો કો, પછાડ્યો પાણી દીએ હૃદય ન ધરે રો. મિત્ર એવો હોવો જોઈએ કે તમે એને ઠપકો આપો તોય તમારી પ્રત્યે મીઠપ આપતો રહીએ. જેમ કુવાનો કો છે એ પછાડે ખેડૂને પાણી આપે છે. મિત્ર એડા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ में पीछे रहे वो तो दुख में आगे હોય. મિત્ર એવો હોવો જોઈએ જેમ સૈનિક ઢાલ અને તલવાર લઈને લડવા જતો હોય, પણ જ્યાં સુધી ઘા ઝીલવાના ન હોય ને ત્યાં સુધી ઢાલ પાછળ હોય. પણ જ્યારે ઘા ઝીલવાના આવે તલવારના, મારના, આક્રમણના, તેથી ઢાલ બની અને આગળ રક્ષણ કરતી હોય છે ઢાલ. તો મિત્ર એડા કીજીએ जो ढाल सरीखा होय, सुख में पीछे रहे वो तो दुख में आगे होय. અને પ્રેમ કેવો? તો કે મિત્ર એડા કીજીએ જેડી પંખીડી પાંખ, એક તૂટે તો અટકી પડે પછી સડે નહીં આકાશ. મિત્ર તો પંખીની બે પાંખ જેવું હોય કે બે પાંખ સલામત હોય ત્યાં સુધી પંખી ઉડી શકે, સફર કરી શકે. પણ એકાદ પાંખ તૂટી જાય એટલે જીવન દોયલું થઈ જાય. એમ ક્યારેક પંખીની પાંખ જેવો એકાદ મિત્ર વ્યો જાય, બીજા મિત્રને જીવવું ઝેર જેવું થઈ જાય કે આ હા હા મિત્ર જેવો મિત્ર વ્યો ગયો. હવે મારે કોને અમુક વાત કરવી, એનું નામ મિત્ર છે. મિત્ર એડા કીજીએ જેડો ટંકણ ખાર, આપ બળે પર રીજવે ભાંગ્યા હાજા કરે હાડ. જૂના જમાનામાં વૈદ ટંકણ ખાર વાપરતા હતા. જે હાડકા ભાંગી ગયેલા હાડકાને પણ એ હાજા કરી શકે. એમ માણસ ધંધાથી, પરિવારથી કંટાળી અને સમયની થપટથી હારી ગયેલો માણસ હોય એને પણ એ ટેકો દઈને ઊભો કરે ને, એવો મિત્ર ગોતવો. એટલે મિત્ર એડા કીજીએ જેડો ટંકણ ખાર, આપ બળે પર રીજવે ભાંગ્યા હાજા કરે હાર. અરે મિત્ર એડા કીજીએ જેડો ટાલકો બાલ, કાટો કટાવો ફીર કટો ફીર ન છાંડે બાલ ટાલ. આ વાળ જેવો મિત્ર હોવો જોઈએ. ગમે એટલી વખત કાપો તો એ ઉગી જાય, ઉગી જાય ને ઉગી જાય. એમ મિત્ર મિત્રને કદાચ ક્યારેક ભૂલથી અપમાન થઈ ગયું હોય તો એ અપમાન સહન ન કરે અને ખંભે હાથ રાખીને કે દોસ્ત હું બેઠો છું, તું શું કામ મૂંઝાશ. આવો મિત્ર હો. મિત્ર એડા કીજીએ, મિત્ર તો એવો જ કરવો. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે. મિત્ર તો એવો હોવો જોઈએ કે આપણું દર્દ મિટાવી દે મળતા. મિત્ર એવો હોવો જોઈએ ખુશામત કરીને ન ખાય, આપણા વખાણ કરી કરીને આપણે ખોતરી ખાવા વાળો મિત્ર નહીં. मित्र कीजिए मरद मरद मन दर्द मिटावे, मित्र कीजिए मरद काम विपत में आवे, मित्र कीजिए मरद सत्य कह कर समझावे, अन मित्र कीजिए मरद खुशामत कर नहीं खावे. મિત્ર તો એવો હોવો જોઈએ કે હાચે હાચું કહી દે કે મિત્ર તારામાં ભૂલ છે, તારાથી આ ભૂલ ન થવી જોઈએ, તું મારો મિત્ર છો અને મારો મિત્ર બનીને તે આવડી મોટી ભૂલ કરી, તારાથી આવડા પંથે ન ચલાય, તારાથી આ પંથે ન જવાય, તારાથી આ કામ ન કરાય એવું સત્ય કહ કર સમજાવે.
આવા જો મિત્ર મળી જાય તો જીવન જીવવાની મજા છે. પૌભાગટ વિના. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.